તો કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ફરી એક વખત ચરસના પેકેટ મળ્યા છે. કુંડીપેટ પાસેથી પેટ્રોલિંગ દરમિયાન મળ્યા ચરસના 2 પેકેટ. કાલે પણ બીએસએફની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળ્યા હતા 10 ચરસના પેકેટ. તો દરિયાઈ વિસ્તારમાંથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. ત્યારે ફરી એક વખત કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના પેકેટ મળ્યા. કુંડીબેટ પાસેથી પેટ્રોલિંગ દરમિયાન મળ્યા ચરસના 2 પેકેટ. કાલે પણ બીએસએફની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળ્યા હતા 10 પેકેટ. તો પુણે ડ્રગ્સ કાંડમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મહત્વના સમાચાર. પુણે ડ્રગ્સ કાંડમાં ભરૂચના જંબુસરમાંથી 3ની ધરપકડ કરાઈ. પુણે ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની કરી ધરપકડ. મોહમ્મદ અસલમ, મોહમ્મદ ઇસ્માઇલ મર્ચન્ટ, યહિયા પટેલની ધરપકડ. પુણે પોલીસની ટીમે આરોપીઓને લઈ મહારાષ્ટ્ર જવા રવાના થઈ. 94.26 લાખના ડ્રગ્સ કાંડમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો પુણે ડ્રગ્સ કાંડમાં અત્યાર સુધીમાં ભરૂચના જંબુસરમાંથી 3ની ધરપકડ કરવામાં આવી. પુણે ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરી છે. પુણે પોલીસની ટીમ આરોપીઓને મહારાષ્ટ્ર લઈ જવા માટે રવાના થઈ. 94.26 લાખના ડ્રગ્સ કાંડમાં 3 લોકોની ધરપકડ. તો પુણે ડ્રગ્સ કાંડમાં જંબુસરમાંથી 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.